નમસ્કાર મિત્રો, ઘણા મિત્રો જીડીએસ ના રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે. હવે મિત્રો જીડીએસ નું રિઝલ્ટ ક્યારે આવશે, જીડીએસ માં કટ ઓફ કેટલું રહેશે તે મિત્રો આજના વિડીયોમાં જાણીશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હવે મિત્રો જ્યારે પણ આપણું રિઝલ્ટ જાહેર કરવામાં આવે તે પહેલા મિત્રો આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની અંદર મિત્રો અપડેટ કરવામાં આવશે. અહીંયા મિત્રો જ્યારે આપણે અરજી બહાર પડી હતી, પોસ્ટની ભરતી બહાર પડી હતી, ત્યારે મિત્રો અહીંયા તમને જોઈ શકતા હશો શેડ્યુલ આપવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો જ્યારે પણ આપણું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે ત્યારે મિત્રો અહીંયા તમને શેડ્યુલ જોવા મળશે, તારીખ તમને જોવા મળશે. હવે મિત્રો અહીંયા જીડીએસ નું જે પીડીએફ ડાઉનલોડ કરવા માટે મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરી તે પ્રમાણે મિત્રો અહીંયા જે શેડ્યુલ જાન્યુઆરી 2025 નું જે આપણે શેડ્યુલ જોવા મળે છે તે પ્રમાણે તમે અહીંયાથી જ્યારે પણ આપણું રિઝલ્ટ જાહેર થાય ત્યારે મિત્રો અહીંયાથી તમે ચેક કરી શકો છો. આવી રીતે અહીંયા મિત્રો આપણે ગુજરાતને સિલેક્ટ કરવાનું, કોઈ પણ રાજ્યનું તમે રિઝલ્ટ જોવા માંગતા હોય તો તમે અહીંયાથી ક્લિક કરશો એટલે તમને રિઝલ્ટની જે પણ કેટેગરી પ્રમાણે તમને અહીંયાથી રિઝલ્ટ જોવા મળશે. પહેલા આપણે 2-4 લિસ્ટ, લગભગ 4 કે 5 જેટલું લિસ્ટ અહીંયા તમને જોવા મળશે. હવે મિત્રો ગુજરાતને અહીંયા સિલેક્ટ કરીએ તો તમને આવી રીતે લિસ્ટ જોવા મળશે. મિત્રો પહેલું લિસ્ટ ચેક કરવાનું, તેમાં તમારું નામ છે કે નહીં, અથવા તો બીજા નંબરના લિસ્ટમાં ચેક કરવાનું. આવી રીતે મિત્રો અહીંયા 5-6 તમને લિસ્ટ જોવા મળશે. જે પણ લિસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આવી રીતે જોવા મળશે. હવે પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમારે 3 લાઈન જે આપણે જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરશો એટલે પ્રિન્ટનું જે ઓપ્શન જોવા મળે છે, પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પીડીએફ ડાઉનલોડ થઈ જશે. હવે મિત્રો કટ ઓફ કેટલી રહેશે, ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે મારું મેરિટ 80+ છે કે 70+ છે. હવે મિત્રો જે અંદાજિત છે મિત્રો, કોઈ ફાઇનલ હજી સુધી પણ ડિસિઝન લેવામાં નથી આવ્યું કે કેટલું મેરિટ કટ ઓફ રહેશે. હવે મિત્રો આપણે અંદાજિત જે ગયા વર્ષ 2025ના જે આપણું રિઝલ્ટનું કટ ઓફ હતું તે પ્રમાણે મિત્રો અત્યારે અહીંયા જોવા જઈએ તો મિત્રો તમને કંઈક આવી રીતે જોવા મળશે. હવે મિત્રો તમે જઈ શકતા હશો કટ ઓફ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. ધારો કે બનાસકાંઠામાં જીડીએસની ફક્ત 3 જગ્યાઓ ખાલી છે, તેની અંદર મિત્રો 5 વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે. તેના ટકા અહીંયા તમે જોઈ શકતા હશો. રમેશભાઈના 98% છે, ગીતાબેનના 95% છે, અલ્પેશભાઈના 92% છે, પરેશભાઈના 90% છે અને મીનાબેનના 88 છે. હવે મિત્રો આ 3 જગ્યાઓમાંથી 5 વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યાનું સિલેક્શન કેવી રીતે થશે. હવે મિત્રો જેના ટકાવારી આપણે હાઈ જોવા મળે છે 10માના રિઝલ્ટ મુતાબિક, અહીંયા તમે જોઈ શકતા હશો રમેશભાઈના છે 98, ત્યાર પછી ગીતાબેનના 95 અને 92 છે આપણા અલ્પેશભાઈના. અહીંયા મિત્રો તમે જોશો એટલે તમને વધારે માહિતી મળી રહેશે. હવે જો ફક્ત 3 જ જણાને નોકરી આપવાની હોય તો ઉપરના 3 98, 95 અને 92% છે તેમને પસંદગી થશે. હવે અહીંયા 92% જે મિત્રો કટ ઓફ તરીકે ગણાશે. હવે મિત્રો આપણે જે રિઝલ્ટ જાહેર થશે, હવે મિત્રો ભારતની અંદર કુલ જગ્યા 28,636 જેટલી કુલ ખાલી જગ્યા હતી. તેની અંદરથી મિત્રો ગયા વર્ષે 2025 ની અંદર 30 લાખથી કરી 60 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું હતું. તેમાંથી મિત્રો એમાંથી સિલેક્ટ કરવામાં આવે તે અત્યારે મિત્રો આપણે 2026 ની અંદર જે ભરતી આવી હતી તેની અંદર 28,636 છે. તે મુતાબિક મિત્રો અત્યારે જો 30 લાખ કે 40 લાખ જેટલા વિદ્યાર્થીઓ જો ફોર્મ ભરે તો મિત્રો મેરિટ હાઈ રહેશે, કટ ઓફ હાઈ રહેશે. હવે મિત્રો કટ ઓફ આપણે જોવા જઈએ તો મિત્રો અહીંયા કેટેગરી મુજબ અંદાજિત કટ ઓફ છે, કોઈ ફાઇનલ કટ ઓફ નથી મિત્રો. છેલ્લા કેટલાક વર્ષના ટ્રેન્ડ મુજબ જો તમારું સિલેક્શન જોઈતું હોય તો નીચે મુજબની ટકાવારી આપણે હોવી જરૂરી છે. હવે મિત્રો અહીંયા જનરલની અંદર 92 થી 98% ટકા છે, ત્યાર પછી ઓબીસીમાં 90% થી કરીને 96% છે, એના કરતાં પ્લસ છે 88 થી કરીને 92% છે આપણો ઈડબ્લ્યુએસ માટે, એસસી માટે છે 85% થી કરી 90% જેટલું છે, એસટી માટે છે 82% થી કરીને 90% જેટલું છે, ને પીડબ્લ્યુડી એટલે કે વિકલાંગમાં જે આવતો હોય તે માટે મિત્રો 75% થી 85% જેટલું રહેશે. હવે મિત્રો ફાઇનલ નથી, ફાઇનલ જ્યારે પણ આપણું રિઝલ્ટ આવશે, પહેલું લિસ્ટ જાહેર થશે તેના મુતાબિક આપણે ચેક કરીશું કે આપણે કેટલા પર્સન્ટેજ ઉપર આપણું સિલેક્શન થશે. મિત્રો બનાસકાંઠાની વાત કરીએ કે બનાસકાંઠા જિલ્લામાં જીડીએસ ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે કટ ઓફ સામાન્ય રીતે અન્ય જિલ્લાઓ કરતાં ઊંચું રહે છે, કારણ કે ત્યાંના અરજી કરનાર ઉમેદવારની સંખ્યા ઘણી મોટી હોય છે. પાછલા વર્ષના મેરિટના આધારે મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછી મિત્રો બનાસકાંઠા જીડીએસ અંદાજિત કટ ઓફ ધોરણ 10ના ટકા ઉપર છે. હવે મિત્રો અહીંયા બનાસકાંઠાની અંદર 95 થી 98% જનરલમાં આવે છે, ત્યાર પછી ઓબીસી છે તે 93% થી 96% છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસ 92% થી 95 છે, એસસી માટે 91 થી 94 છે અને એસટી માટે અહીંયા 88 થી 92% છે. મિત્રો આ ગયા વર્ષના 2025ના પ્રમાણે મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું હતું. કટ ઓફ અત્યારે કોઈ 2026 માટેનો કોઈ કટ ઓફ પરફેક્ટ કટ ઓફ આપવામાં નથી આવી.
અહીંયા મિત્રો જે આપણો 2025 નું લિસ્ટ ચેક કર્યું તેની અંદર મિત્રો અહીંયા તમે પર્સન્ટેજ તમે જોઈ શકતા હશો કટ ઓફ જે આપણે પર્સન્ટેજ ની અંદર જોવા મળતું હોય છે. હવે મિત્રો પહેલું જે નામ જોવા મળે છે તેના અંદર 96 છે, ત્યાર પછી નીચે 95.8 છે, 96.93 છે, 96 છે, 96.8 છે. આવી રીતે મિત્રો અહીંયા તમને જોવા મળે છે. હવે મિત્રો આપણે છેલ્લા નંબરનું લિસ્ટ ચેક કરીએ તો ત્યાં આપણને કેટલું જોવા મળે છે. અહીંયા મિત્રો આપણે ચેક કર્યું છેલ્લા વર્ષથી કરી આપણે ત્રીજા નંબરનું લિસ્ટ છે. આવી રીતે આપણે અહીંયા ચેક કર્યું. અહીંયા મિત્રો 94, 95 ને 85 વચ્ચેનું છે. આ વખતે મિત્રો જો ફોર્મ ની અંદર જો વધારો થયો છે તો મિત્રો અહીંયા જે કટ ઓફ આપણને બહુ હાઈ જોવા મળે છે. તો ગયા વર્ષમાં આપણે બહુ હાઈ હતું કટ ઓફ. અહીંયા મિત્રો આપણે 2026માં જો મિત્રો કટ ઓફ જોવા જઈએ તો મિત્રો આવી રીતે જો ફોર્મ હાઈ થઈ ગયા છે તો મિત્રો તમને કટ ઓફમાં ઘણો બધો ફેરફાર તમને જોવા મળશે. મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ કરો સૌથી પહેલા તમને જોવા મળે. મળીશું મિત્રો નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.